સિહોર તાલુકાના ઢાકણકુંડા પ્રાથમિક શાળામાં શાળાના આચાર્ય અને અન્ય બાબતે લઈ ગ્રામજનોનો ઉગ્ર વિરોધ સાથે શાળાને તાળા માર્યા. ગ્રામજનો દ્વારા નોટિસ આપવામાં આવી છે, જેમાં મુખ્ય 3 માંગ કરવામાં આવી છે. સૌથી પહેલી માંગ શાળાના આચાર્યની બદલી કરવામાં આવે, તેમજ એસ્ટાટ આચાર્યની નિમણૂક કરવામાં આવે અને ખૂટતા શિક્ષકોની પૂર્તિ કરવામાં આવે તે મુખ્ય 3 માંગ છે. આચાર્ય હીરુબેન વાજાની ગ્રામજનો દ્વારા ફરિયાદ દર્શાવવામાં આવી છે. તેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલી સાથે આચાર્ય મહિલાનું મનસ્વી અને તદ્દન અયોગ્ય વર્તન છે. અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આચાર્યને ગુજરાતીમાં લખતા પણ તકલીફ પડે છે. શૈક્ષણિક અયોગ્યતા સામે પણ પ્રશ્ન ઊભો કર્યો છે. જ્યારે અરજી કે ઠરાવ લખવાનો હોય ત્યારે બહારથી કોઈ વ્યક્તિ આવે છે અને એ લખી આપે છે તેવો ગ્રામજનોને આક્ષેપ છે. આચાર્યના ગેરવહીવટના કારણે અસંખ્ય બાળકો શાળા છોડી હોવાનો પણ ગ્રામજનોનો આક્ષેપ છે. બ્યુરો રિપોર્ટ, સિહોર. આપનું નામ? જાદવ સંજયભાઈ લક્ષ્મણભાઈ. સંજયભાઈ, આજે શેને લઈને ભેગા થયા છો? આજે અમારા 2 મહિનાથી સતત 3 પ્રશ્નો હતા, જેને અમે રજૂઆત સણોસરા કેન્દ્રવર્તીથી માંડી સિહોરમાં કરી છે. શિક્ષણ વિભાગમાં ભાવનગર કલેક્ટર સુધી અને ગાંધીનગર શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરી છે. 3 પ્રશ્ન શું હતા? 3 પ્રશ્નમાં અમારો મુખ્ય પ્રશ્ન એક બેનનું બહુ ખરાબ વર્તન ગ્રામજનો અને શિક્ષકો સાથે છે, તો એની બદલી તાત્કાલિક આચાર્યશ્રીની કરવામાં આવે. અને બીજો કે એની જગ્યાએ એસ્ટાટ પ્રિન્સિપાલ આપવામાં આવે. તમે કોને કોને રજૂઆત કરેલી? અમે સણોસરા કેન્દ્રવર્તીથી માંડી સિહોર શિક્ષણ વિભાગમાં, ભાવનગર શિક્ષણ વિભાગ તથા કલેક્ટરશ્રીને તથા ગાંધીનગર જ્યાં જ્યાં શિક્ષણ મંત્રી અને જે શિક્ષણ વિભાગમાં જે આવતા હોય બધાને અમે અરજી કરેલી. હવે તમારી શું માંગ? હવે અમારી એક જ માંગ છે કે ગામ લોકોએ આ 2 મહિનાથી અરજી કરી છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. તો જ્યાં સુધી આ 3 પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સમસ્ત ગામે ભેગા થઈ અને નક્કી કર્યું છે કે ક્યાં સુધી બાળકોને કોઈ ભણવા નહીં મોકલે અને નિશાળે તાળાબંધી રહેશે. આપનું નામ? મારું નામ જાદવ મહેશ ભરતભાઈ છે અને ઢાકણકુંડા સરપંચ પ્રતિનિધિ તરીકે છું. આજે શેને લઈને ભરતભાઈ ભેગા થયા? આજે અમારા ઢાકણકુંડા પ્રાથમિક શાળામાં અમારા 3 પડતર પ્રશ્ન હતા. એક તો અમારા આચાર્યશ્રીની બદલી માટે. બીજા પ્રશ્ન એવા છે કે ઘણા શિક્ષકો અહીંયા આચાર્યને લીધે ટકતા નથી અને અત્યારમાં હાલમાં છે એ બીજી શાળાએ જવા માગે છે. એવા અમારા પ્રશ્નો છે. હવે તમારો શું મુદ્દો શું છે? હવે લઈને અમારો એક જ મુદ્દો છે, જ્યાં સુધી અમારા 3 પ્રશ્ન પડતર જ્યાં સુધી નહીં નિરાકરણ આવે ત્યાં સુધી અમારી તાળાબંધી રહેશે.